ચૂંટણીમાં 238 વખત કારમી હારનો સામનો કર્યા બાદ પણ ફરી ચૂંટણી લડવા અને હારવા તૈયાર છે આ ઉમેદવાર, જેમને લોકો કહે છે ઇલેક્શન કિંગ। તો ચાલો વાત કરીએ ઇલેક્શન કિંગ વિશે। કપાળ પર તિલક અને રૂઆબદાર મૂછ ધરાવતા 65 વર્ષના પદ્મરાજન ચૂંટણીમાં 238 વખત હારી ગયા છે। છતાં પણ તેઓ તમિલનાડુના ધર્મપુરી જિલ્લાની લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાના છે। સ્થાનિક ચૂંટણીથી લઈને રાષ્ટ્રપતિ પદ સુધીની ચૂંટણી તેઓ લડી ચૂક્યા છે। ઇલેક્શન કિંગ તરીકે ઓળખાતા પદ્મરાજન મૂળ તમિલનાડુના છે। તેઓ ટાયર રિપેર કરવાની દુકાન ચલાવે છે। 1988માં તેમના હોમટાઉન મેટ્ટુરથી ચૂંટણી લડવાની તેમણે શરૂઆત કરી હતી। ઇલેક્શન કિંગ પદ્મરાજને જ્યારે પ્રથમ વખત ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી ત્યારે લોકો તેમના પર હસ્યા હતા। જો કે સામાન્ય માણસ પણ ચૂંટણી લડી શકે છે તે સાબિત કરવાનો જ તેમનો ઈરાદો હતો। આથી તેમણે ચૂંટણીમાં ભાગ લીધો હતો। છેલ્લા 30 વર્ષમાં નોમિનેશનના નામે પદ્મરાજને 1 કરોડ રૂપિયાથી પણ વધુનો ખર્ચ કર્યો છે। દરેક ચૂંટણી સમયે તેઓ નોમિનેશન પેપરનો રેકોર્ડ પણ રાખે છે। ચૂંટણીમાં તેમને માછલી, ટેલિફોન કેપ તેમજ વીટી જેવા ચૂંટણી ચિહ્નો પણ મળી ચૂક્યા છે। આ ચૂંટણીમાં તેમને ટાયર ચૂંટણી પ્રતીક તરીકે ફાળવાયું છે। ભારતના સૌથી અસફળ ઉમેદવાર તરીકે તેમનું નામ લેવામાં આવે છે, પણ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પદ્મરાજનનું નામ ઓલ ઇન્ડિયા ઇલેક્શન કિંગ તરીકે નોંધાયેલું છે। પીવી નરસિમ્હા રાવ, અટલ બિહારી વાજપેયી સહિતના ઘણાએ મોટા નેતાઓ સામે તેઓ ચૂંટણી લડી ચૂક્યા છે। ઇલેક્શન કિંગ પદ્મરાજનનું કહેવું છે કે ઉમેદવારો જીતવા માટે ચૂંટણી લડતા હોય છે, પરંતુ ચૂંટણીમાં ભાગ લેવો એ જ તેમની જીત છે। દરેક વખતે ચૂંટણીમાં હાર્યા બાદ પણ તેઓ એટલા જ ખુશ રહેતા હોય છે।